નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 ગુજરાતીમાં આપણે અગાઉના વિડીયોમાં મુદ્દા પરથી વાર્તા લેખન જોયું. તમે બધાએ વાર્તા સાંભળી હશે અને એ વાર્તાનું બરોબર અધ્યયન કર્યું હશે. આજે આપણે ડિસેમ્બર માસના અભ્યાસમાં પાઠ 13 સાગરકાંઠાનો પ્રવાસ વિશે ચર્ચા કરીશું. આ પાઠની અંદર લેખકે ગુજરાતના પ્રવાસન સ્થળો, દરિયા કિનારાના પ્રવાસન સ્થળોની વાત કરી છે. એના વિશે પ્રવાસ વર્ણન કઈ રીતે થાય, પ્રવાસની તૈયારી કઈ રીતે થાય, એ આપ સૌને શીખવા મળશે. સાગરકાંઠાનો પ્રવાસ પ્રસ્તુત પાઠના લેખક રઘુવીર ચૌધરી થોડા સમય અગાઉ જેમનું અવસાન થયું હતું, એટલે એ રઘુવીર ચૌધરી, આખું નામ જો તો રઘુવીર દલસી ચૌધરીનો જન્મ ગાંધીનગર જિલ્લાના બાપુપુરા ગામમાં થયો હતો. તેમનો જન્મ 5/12/1938 રોજ થયો હતો. હવે આ રઘુવીર ચૌધરી આપણી વચ્ચે રહ્યા નથી. કોલેજ કક્ષાએ વર્ષો સુધી તેમણે અધ્યયન અને અધ્યાપન કાર્ય કર્યું. તેઓ આપણા જાણીતા નવલકથાકાર છે. એમની જાણીતી નવલકથા અમૃતા, આ અમૃતાને ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હતો. ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર અમૃતા નામની નવલકથાને મળ્યો હતો. તેઓ ને બીજી નવલકથા ઉપરવાસ કથાત્રય, ઉપરવાસ કથાત્રય ની નવલકથા. સાહિત્ય ક્ષેત્રનું તેમનું ખેડાણ જોઈએ તો કવિતા, ટૂંકી વાર્તા, વિવેચન અને નિબંધ વગેરે ક્ષેત્રે તેમણે યશસ્વી એટલે કે ખૂબ નોંધપાત્ર પ્રદાન કર્યું છે. ઝૂલતા મિનારા એ એમનો નાટ્ય સંગ્રહ છે. સહરાની ભવ્યતા એ એમનો નિબંધ સંગ્રહ છે. તેઓ કલાનો કશબ જાળવી મૂલ્યનિષ્ઠ સાહિત્યનું સર્જન કરતા હતા. ગુજરાતના દરિયા કિનારે આવેલા પ્રસ્તુત સ્થળો જાણીતા આ પાઠમાં આપણે જોવાના છે. એ સ્થળો છે માધવપુર, દ્વારકા, સોમનાથ, દીવ, દાંડી, માંડવી જેવા સ્થળોનું રસપ્રદ શૈલીમાં તેમણે વર્ણન કર્યું છે. પ્રસ્તુત એકમ એટલે પાઠ દ્વારા આપણને ગુજરાતના દરિયાકાંઠાની વિશેષતાઓનો પરિચય મળે છે. સાથે સાથે પ્રવાસ આયોજનનો ખ્યાલ પણ આપણને આવે છે. પાઠની અંદર વર્ગની અંદર શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે ચાલતી ચર્ચાઓ દ્વારા તેમણે સુંદર રસાળ શૈલીમાં પાઠનું પ્રવાસ વર્ણન કર્યું છે. પ્રસ્તુત પાઠમાં વર્ગ શિક્ષક એટલે કે સોમનાથ, પાત્રમાં જોયું સોમનાથ એ વર્ગ શિક્ષક છે. જ્યારે રેવતી, વરુણ અને સિંધુ આ ત્રણ પ્રવાસ સમિતિના સભ્યો છે.
પ્રસ્તુત પાઠની ચર્ચા કરીએ તો વર્ગ શિક્ષક સોમનાથ પ્રવાસનું સ્થળ નક્કી કરવા 3 વિદ્યાર્થીઓની સમિતિની હતી. આ સમિતિમાં રેવતી, વરુણ અને સિંધુ 3 સભ્યો હતા. શાળાનો ઘંટ વાગ્યો એટલે ચર્ચા અટકી. એટલે કહે છે કે ઘંટ વાગતા ચર્ચા અટકી. સોમનાથે પ્રવેશ કરવાની સાથે પાટિયા પર નજર કરી. શાળાનો ઘંટ વાગ્યો એટલે ચર્ચા અટકી. વર્ગ શિક્ષક શ્રી સોમનાથ વર્ગમાં પ્રવેશ્યા અને પાટિયા ઉપર રોજની જેમ નજર કરી. એ ભૂગોળના શિક્ષક હતા અને કુદરત વિશેની કવિતાના ચાહક હતા. ભૂગોળના શિક્ષક હતા પણ પ્રકૃતિના રંગે રંગાયેલા શિક્ષક પાટિયા ઉપર નજર કરી. પાટિયા પર લખાયેલી પંક્તિઓ જોઈ એ રાજી થયા. વિદ્યાર્થીઓ સામે ફરીને બોલ્યા, રેલાઈ આવતી છોને બધી ખારાશ પૃથ્વીની, સિંધુના ઉરમાંથી તો ઉઠશે અમી વાદળી. આ મુક્તક બ્લેકબોર્ડ પર લખેલું હતું, કાળા પાટિયા ઉપર. એ આપણે જોયું. આ પહેલાના તાસમાં ગુજરાતીના શિક્ષકે આ મુક્તક લખ્યું છે એમ માનીને સોમનાથ પૂછવા ગયા. હવે એમને થયું કે ગુજરાતીના સરે આ મુક્તક લખ્યું છે. મુક્તકની વાત કરીએ તો રેલાઈ આવતી છોને બધી ખારાશ પૃથ્વીની, નદીઓ દ્વારા ખારાશ પૃથ્વીમાંથી પાણીમાં જમા થઈ અને પૃથ્વીની જે બધી ખારાશ છે રેલાઈ અને નદીઓ દ્વારા આવે છે. સિંધુ એટલે દરિયો, ઉર એટલે હૃદય. સિંધુના ઉરમાંથી તો ઉઠશે અમી વાદળી. અમી એટલે અમૃત, મીઠાશ. અહીં કવિ કહેવા માંગે છે કે ભાઈ દરિયો ખારો છે, છતાં એના હૃદયમાંથી એક આશાના કિરણ સમી વાદળી ઊંચે ચડે છે અને મીઠા પાણીનો સ્ત્રોત બને છે. અને એ આપણને ખારામાંથી મીઠું પાણી આપે છે અને એ રીતે આપણી ઉપર કૃપા કરે છે. શબ્દોની વાત કરીએ સાથે સાથે તો સિંધુ એટલે દરિયો, સમુદ્ર, દરિયો. ઉર એટલે હૃદય. અમી એટલે મીઠાશ, અમૃત. રૂઢિપ્રયોગનો અર્થ પણ આપણે જોતા રહીશું. બે અમી વાદળી કે અમી વાદળી એટલે કૃપા થવી. આ રૂઢિપ્રયોગ છે. હવે સોમનાથે પંક્તિ જોઈ, રેલાઈ આવતી છોને બધી ખારાશ પૃથ્વીની, સિંધુના ઉરમાંથી તો ઉઠશે અમી વાદળી. એ પહેલાના તાસમાં ગુજરાતના શિક્ષકે લખ્યું એમ માનીને પૂછવા ગયા. ત્યાં રેવતીએ વિનંતી કરી. વર્ગની એક વિદ્યાર્થીની રેવતીએ વિનંતી કરતા કહ્યું, રહેવા તો સાહેબ, એ સુભાષિત જન્મદિવસની શુભેચ્છા છે. આ જન્મદિવસની શુભેચ્છા માટે લખેલો સુભાષિત છે એટલે તમે રહેવા દો. સોમનાથે એમને ડાયરી ખોલી. પોતાના વર્ગના દરેક વિદ્યાર્થીને એના જન્મદિવસે એ શુભેચ્છા આપતા. આજે પોતે કેમ ચૂકી ગયા? સોમનાથે વર્ગ શિક્ષક ક્લાસના દરેક વિદ્યાર્થીઓની નોંધ રાખતા હતા. દરેકનો જન્મદિવસ એમની ડાયરીમાં એ નોંધેલો રાખતા હતા. અને કેમ આજે એ ભૂલી ગયા? એટલે અમને ડાયરી ખોલી અને જોયું કે આજે કોનો જન્મદિવસ છે? આજે તો વર્ગના પ્રતિનિધિ સિંધુનો જન્મદિવસ છે. સિંધુને એમણે શુભેચ્છા આપી. શુભેચ્છા એટલે સારા આશીર્વાદ. એટલે સિંધુ
પગે લાગીને ઊભો રહ્યો. રેવતી સિંધુની પાટલી પરથી મીઠાઈનું પડીકું લઈ આવ્યું. સોમનાથે પહેલો ટુકડો લીધો અને બોલી ઉઠ્યું, અરે વાહ, છે સુખડી, પણ મોહનથાળ જેવી ઓછી. સુખડી હતી, મોહનથાળ જેવી ઓછી. જન્મ દિવસે વર્ગમાં બેસવા માટે સિંધુ લાવ્યો હતો. એટલે રેવતીએ એ પડીકું ઉઠાવી અને વર્ગમાં પહેલાં સાહેબને આપ્યું. સાહેબે ચાપ્યું અને સાહેબના મોઢામાં ત્યાં વાક્ય નીકળી પડ્યું કે ભાઈ છે સુખડી, પણ મોહનથાળ જેવી ઓછી. રેવતી વિદ્યાર્થીઓને મીઠાઈ વહેંચતી હતી. એની સાથે પ્રવાસના સ્થળ અંગે સમિતિનો અભિપ્રાય સિંધુએ જાહેર કર્યો. વર્ગમાં સિંધુએ એક પ્રવાસ પ્રતિનિધિ તરીકે ઊભો થયો અને પોતાનો અભિપ્રાય એમાં જાહેર કર્યો અને નક્કી કર્યું કે ભાઈ કચ્છનું માંડવી, સૌરાષ્ટ્રનું માધવપુર અને દક્ષિણ ગુજરાતનું તિથલ, આ 3 સ્થળોમાંથી સાહેબ નક્કી કરે તે. કચ્છનું માંડવી બંદર છે અને માધવપુર એ પ્રાચીન સ્થળ છે. શ્રી કૃષ્ણ અને રૂકમણીના લગ્ન તો થયા હતા એવું કહેવામાં આવે છે. એટલે માધવપુરનો મેળો જાણીતો છે. એ સૌરાષ્ટ્રનું માધવપુર. દક્ષિણ ગુજરાતમાં સુરત જોડે આવેલું તિથલ. આ 3 સ્થળો દરિયા કિનારાના સ્થળોની વાત છે. શાબાશ, તમે દરિયા કિનારાના સ્થળ પસંદ કર્યા એ મને ગમ્યું. સોમનાથ સરે કહ્યું કે શાબાશ, તમે દરિયા કિનારાના સ્થળો પસંદ કર્યા છે. આગળ વધતા સાહેબ કહે છે, છેલ્લે આપણે આબુ અંબાજી ગયા હતા. રસ્તામાં મેં તમને એક લેખ વાંચી સંભળાવ્યો હતો. સોમનાથ સાહેબે છેલ્લો જે પ્રવાસ કર્યો હતો એ પ્રવાસની યાદ તાજી કરતા બાળકોને કહ્યું કે આપણે છેલ્લો પ્રવાસ આબુ અને અંબાજીનો કર્યો હતો અને એ વખતે મેં એક લેખ તમને વાંચી સંભળાવ્યો હતો. પુણ્યના પર્વત જેવા રવિશંકર મહારાજ. એટલે સિંધુથી રહેવાય નહીં અને વચ્ચે બોલી ઉઠ્યું કે એના લેખક હતા સ્વામી આનંદ. એના લેખક સ્વામી આનંદ હતા. પર્વતની ઊંચાઈ જોનારે સમુદ્રના ઊંડાણ વિશે પણ જાણવું જોઈએ. ગોળમેજી પરિષદમાં ભાગ લેવા ગાંધીજી ઇંગ્લેન્ડ જઈ રહ્યા હતા. ઝવેરચંદ મેઘાણીને ખાતરી હતી કે બાપુ અપમાન વેઠી લેવાની ઉદારતા ધરાવે છે. તેથી એમણે ગાયેલું, સાગર કિનારા અંજલિ નવ ઢોળજો બાપુ. તો પર્વતની ઊંચાઈ જોનાર સમુદ્રના ઊંડાણ વિશે પણ જાણવું જોઈએ કે દરિયો કેટલો ઊંડો છે. એટલી ઊંચાઈ મહત્વની નથી, એનું ઊંડાણ પણ જાણવું જરૂરી છે. ગોળમેજી પરિષદ. ભારતમાં અંગ્રેજોનું શાસન હતું. ગાંધીજીએ સત્યાગ્રહની લડાઈ શરૂ કરી હતી અને એ વખતે વિદેશમાં એ ગોળમેજી પરિષદનું આયોજન થયું હતું. ત્યારે ગાંધીજી દરિયા કિનારાના માર્ગે ગોળમેજી પરિષદનો ભાગ લેવા જઈ રહ્યા હતા. ત્યારે આપણા ગુજરાતના જાણીતા સાહિત્યકાર સૌરાષ્ટ્રના ઝવેરચંદ મેઘાણી એ એક ગાંધીજી જ્યારે ગોળમેજી પરિષદમાં ભાગ લેવા જતા હતા ત્યારે ગાયું હતું કે છેલ્લો કટોરો ઝેરનો પી જજો બાપુ, સાગર કિનારા અંજલિ નવ ઢોળજો. એટલે કે ગમે તેવા અપમાન વેઠીને પણ તમે ઉદારતા ધરાવો છો. એવા ગાંધીજી દરિયાબદિલ હતા. મિત્રો, દરિયાબદિલ એટલે ઉદાર દિલ વાળો. આ પણ મૂકી રહ્યો દરિયાબદિલ. ખૂબ ઉદાર દિલના હોવું. રૂઢિપ્રયોગ.
ગાંધીજી દરિયાથી લેતા એમણે કદી કોઈને સાપ ન આપ્યો, આશીર્વાદ આપ્યા. એમના હૃદયમાંથી અમી વાદળે ઉઠ્યું. એટલે ગાંધીજીએ કદી કોઈ દિવસ કોઈનું ખરાબ કર્યું તો હંમેશા દરેકને સારા આશીર્વાદ જ આપતા હતા, ખરાબ શબ્દો કોઈને કહેતા નહીં. એમના હૃદયમાંથી આશાનું કિરણ લઈને જન્મથી એક અમી વાદળ ઉઠતી હતી. સાહેબ પ્રવાસનું સ્થળ નક્કી કરવાનું ભૂલી ગયા લાગે છે. રેવતીએ વરુણ સામે જોઈને સોમનાથ સાંભળે એ રીતે કહ્યું. સોમનાથે તુરંત પીઠ ફેરવી એટલે પાછા વળીને જોવું. મુક્તક ભૂસ્યા વિના પાટિયા પરની બાકીની જગ્યાએ પશ્ચિમ ભારતના નકશો દોરીને દરિયા કિનારાના સ્થળોના નામ લખવા માંડ્યા. હવે સાહેબ સોમનાથ પાટિયા ઉપર પશ્ચિમ ભારતનો નકશો દોર્યો છે, જેમાં ગુજરાત પણ આવે છે. ગુજરાતના નકશાની શરૂઆત કરી. પશ્ચિમ ભારતમાં ગુજરાત, છેક ઉપર કોટેશ્વર પાકિસ્તાનની સરહદ જોડે આવ્યું. નારાયણ સરોવરથી શરૂઆત કરી માંડવીના નામે સામે વહાણ છૂટ્યું. મિત્રો, માંડવી બંદર છે, પ્રાચીન સમયનું માલની હેરાફેરી માટેનું બંદર હતું. પછી દ્વારકા, બેટ દ્વારકા લખ્યું. બોલો હવે શું લખું? તો પશ્ચિમ ભારતમાં કચ્છના અખાતથી શરૂ કર્યું કોટેશ્વર, નારાયણ સરોવર, દ્વારકા, બેટ દ્વારકા અને અંદર માંડવી બંદર. છેલ્લી પાટલી પર બેઠેલી વિદ્યાર્થીએ કહ્યું કે માધવપુર, મેં માધવપુર જોયું છે, એના વિશેનો લેખ પણ લાવ્યો છું, લો વાંચો. એક વિદ્યાર્થીએ કહ્યું માધવપુર રહી ગયું, માધવપુર વિશેનો લેખ લાવ્યો છું સાહેબ, આ તમે વાંચો. વિદ્યાર્થીઓને સોમનાથ પ્રોત્સાહન આપે છે અને બને એટલું જાતે ભણે તો વધુ સારું એવું તે માને છે. તેથી લેખ વાંચવા લાગ્યા. હવે લેખમાં વિદ્યાર્થીએ જે લેખ આપ્યો હતો એ લેખમાં માધવપુરનું વર્ણન હતું. તો માધવપુરનું વર્ણન આપણે જોઈએ કે ભાઈ માધવપુર સૌરાષ્ટ્રના સાગર કાંઠાનું વૃંદાવન છે. અહીં સદીએ સદીએ મહાન સંતો આવ્યા છે. અહીં સદીઓ જૂના ઝાડ છે. આંબલી, રાયણ, નારિયેળી, બેસુમાર છે, પપૈયા છે. તો અહીં મિત્રો વૃંદાવન એટલે એકલા વૃક્ષોથી હરિયાળું એવું માધવપુરની વાત કરી છે. દરિયા કિનારે આવેલું છે. માધવપુરમાં મહાન સંતો આવ્યા છે. જૂના વૃક્ષો છે, આંબલી, રાયણ, નારિયેળી વગેરે. અહીંના પોપટ પણ પપૈયા જેવા તાજા માંજા છે. અહીંના પોપટ પણ પપૈયા જેવા તાજા માંજા. અહીં કહેવાય છે કે રૂકમણી અને શ્રી કૃષ્ણના લગ્ન દર વર્ષે ઉજવાય છે. કૃષ્ણ અને રૂકમણીના લગ્નોત્સવ દર વર્ષે ઉજવાય છે. મહાભારતની વાત કરીએ તો ભગવાન શ્રી કૃષ્ણે જ્યારે રૂકમણીનું હરણ કર્યું ત્યારે રૂકમણીનું હરણ કરી અને અહીં આવી અને લગ્ન કર્યા હતા. એટલે આ સ્થળની પ્રાચીન દંતકથા આ સાથે જોડાયેલી છે. માધવપુરનો મેળો દર વર્ષે ભરાય છે. ઠેક ઠેકાણેથી યાત્રિકો આવે છે. ત્યાંનો સાગર કિનારો પણ મનમોહક છે. રસ્તામાં જતા લોકો આ મહાસાગરમાં, આ દરિયા કિનારે સ્નાન કરવા માટે રોકાય છે. ભવનાથ અને તરણેતરની જેમ અહીંનો મેળો જાણીતો છે. ભવનાથ જૂનાગઢની તળેટીમાં આવેલું સ્થળ છે. ભવનાથ, આ ભવનાથમાં ગિરનાર પર્વતની તળેટીમાં મહાશિવરાત્રિએ મોટો મેળો ભરાય છે. આ મેળામાં ભવનાથ મહાદેવના મંદિરમાં આવેલા કુંડમાં અસંખ્ય યોગી સાધકો સ્નાન કરવા પધારે છે.
અને પુણ્યનું ભાથું આપે છે. અહીં સદીઓ જૂના ઝાડ છે. ભવનાથ તરણેતરની જેમ અહીં મેળો પણ તરણેતરનો પણ નિષ્કલંક મહાદેવનો મેળો ભરાય છે. એ પણ જાણીતું સ્થળ છે. ગુજરાત પ્રવાસન ખાતું દર વર્ષે તેઓ આ મેળાની ભવ્યતાને અનુરૂપ અનેક ઉત્સવો તેઓ યોજે છે. ઠેક ઠેકાણેથી યાત્રિકો તેઓ તરણેતરના મેળામાં આવે છે. અહીં ભાદર, ઉજ્જર અને મધવંતી નદીઓ સમુદ્રને મળે છે. આ સમગ્ર વિસ્તારને ઘેડ વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે. આ આખો ઘેડ વિસ્તાર હરિયાળો, ફળદ્રુપ પાકે છે. અહીંનો દરિયા કિનારો વિશાળ અને ઉજળો છે. અહીં આગળ જતા ચોરવાડ અને માધવપુરના દરિયા કિનારાને વધુ પસંદ કરે છે. ચોરવાડ એ દરિયા કિનારાનું સ્થળ છે, પરંતુ ચોરવાડ કરતાં માધવપુરનો દરિયા કિનારો યાત્રિકોને વધારે પસંદ આવે છે. અહીંના સૂર્યોદય અને સૂર્યાસ્ત ખૂબ રમણીય લાગે છે. ત્યાંથી યાત્રિકોનો ધસારો અહીં જોવા મળે છે અને સૂર્યોદય અને સૂર્યાસ્ત જોઈને મુગ્ધ થઈ જવાય એવા રમણીય દ્રશ્યો અહીં સર્જાય છે. તો મિત્રો, આજે આપણે આ પાઠ આટલે સુધી રાખીશું. વધુ આવતા વિડીયોમાં જોઈશું. ત્યાં સુધી આપ બધા ઘરે પાઠનું વાંચન કરજો, શબ્દોની નોંધ કરજો. બરાબર? અસ્તુ.